બાકી ભાઈ પાછો એક કચલો આવી ગયો છે તો મોટો તો બરાવ્યો કે ભાઈ એક બોય ફિશ પાછી પીડી દઉં જો એ તો હોય જ જો ભાઈ પાછા બીજો કોઈ જોવા જતા એટલો શું છે તો પાછું મોટિયા ભાઈ બહુ મોટા મોટા ઝીંગા ને જો ખાલી કેટલું છે બાકી ચમાટવાળું છે કચલાની ભાઈ ગાડા ગાડા રહા બીનો છે ફૂલ રેસીપી વાળો. તો હેલો મિત્રો કેમ છો? મજામાં જ છે. તો મિત્રો આજ આપણે કેટલા દિવસ પછી ડિસ્કો લઈને આવી જાય જેમ કે હું મહેશભાઈ છીએ. આ જો ડિસ્કો આવો કાંક છે મંડવી પછી તમને દેખાવી કેટલું પડે કેટલું નહીં બનારો વિડીયોમાં હાલો. બાકી ભાઈ કંટાળે મેકોન શરૂ થઈ ગયું છે. આવું લોકેશન છે. જો તડકો આવશે થોડો પણ હાલ છે. આગળ તમને બતાવું. બાકી ભાઈ એક બોયા ફિશ પડી તમને હું બતાવું. હાજરી હાલી એક અહીંયા બોયા ફિશ પડી ગઈ છે. આગળ શું છે તમને બતાવું હોય તો. બાકી ભાઈ એક કાંઈ ઝીંગો પીડ્યો જો એક કાંઈ ઝીંગો પીડ્યો આગળ બતાવું તમને શું હોય એ મહેશભાઈ આવીને કાઢશે. બાકી ભાઈ એક કાંઈ ફિશ પીડી છે એક આ જો આ કાટી ફિશ જેવું કંઈક છે જો. હા ભાઈ મહેશભાઈ આવશે નહીં તમને કાઢીને દેખાડશે. જો અહીંયા પછી ઝીંગો પીડ્યો એક પાછો અહીં જો આ ભાઈ પડવા નથી દેવાનો આ લઈ લેવાનો છે આપણે ગમે એમ થાય. ઓલો એક પડી ગયો તમે ભાળો એમ કે ભાઈ એક બોય ફિશ પાછી પીડી જો જો એ તો હોય જ કે ભાઈ તો પહેલો મેકો શરૂ છે એટલે આવ્યા દઉં ઠેકે દીધા કાઢીને આવ્યા છીએ મેકતા વખતમાં જોઈએ કેટલા આગળ પડે એટલે બાકી વિડીયોમાં બના રહેતો. બાકી ભાઈ પાસે જોવા આવ્યા જોઈ હું આવ્યું હોય બીજી ઘાત છે ને પહેલી ઘાત છે પહેલાં આપણે જોયું નહોતું એ તો ખાતું. બાકી ભાઈ ઝીંગો પીડ્યો છે જો એક ભાઈ વી ગયો ને એક પીડ્યો. વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ પડે છે ફોન કરી લે. બાકી હાલો તમને બતાવીએ આગળ. બાકી ભાઈ એક ફિશ પીડી છે બોયા ફિશ જો દેખાય ને આવી કંઈક છે આવેલી. બાકી એમ છે જમાવટવાળું કોકરો એવો છે જો મીઠા પાણી નથી. બાકી આવો કાંક છે અને ભાઈ કાઢવું ને એ બહુ અઘરી વાત છે. કોકરા જ નીકળે એની ઘરમાં હાલો પાછા આગળ તમને બતાવું. બાકી ભાઈ આગળ બેબી આવી ગયું પૂછું કરો ભાઈ જો એક કોકરો છે ને એક બોયા ફિશ છે બે છે આગળ. બાકી કોકરો છે નાખી દે પેલા ભાઈ. ભાઈ એક આ કોકરો છે જો ભાઈ પાછા બીજો કોઈ જોવા જતા એટલો શું છે તો પાછું મોટિયા ભાઈ બહુ મોટા મોટા આવે છે તો કેળા છે આવા આવે છે. આગળ વિડીયોમાં બની રહો આગળ તમને દેખાડું. બાકી ભાઈ પાછો એક કચલો આવી ગયો છે તો મોટો તો બરાવ્યો આવો છે. બાકી બનેલો વિડીયોમાં લિંક આજે ભેંગાનથી અમને પકડી લીધેલો છે. તો અત્યારે જતા પાછા જોઈએ આમાં કેટલું આવ્યું તો તમને બતાવવું ભાઈ. આજ ભાઈ અત્યારના જતા ભાઈ માલ આવ્યો લાડ બધો જો ઝીંગા ને જો ખાલી કેટલું છે બાકી ચમાટવાળું છે. હાલો પાછા વાળી રેસીપી બનાવી તમને બતાવી ટાઈગરને જો ટાઈગર જો. બાકી ભાઈ તેલ ગરમ થવા મેં દીધું ડુંગળી કાપી નાખી છે તો આ ડુંગળી કાપી છે મહેશભાઈ વિડીયો બનાવે છે. હું બોલું ને તમારે આવી જાય બધું આવી જાય. બાકી એક ડોલ છે તેલ ગરમ થયો ઓલા ભાઈને સાટો ઉડે એવું લાગ્યું મને અહીંથી કાકરો આવ્યો ફરફર. બાકી ઝીંગા વિંગા નાખી આગળ એક ભાઈ ડુંગળી નાખી દઈએ. ડુંગળી ઉપર રાખો. બાકી ભાઈ જો ઝીંગા આવી ગયા છે નાખી દીધા ઝીંગાને કેટલા છે આવો થોડો ભાઈ હાવ જમાવટવાળો વાત થાય. હવે જ્યાં સુધી ઝીંગા લાલ થઈ ગઈ ને ત્યાં સુધી આપણે એને પકાવવાના છે. આપવું હોય હા બીજા હાવ લાલ ઉમરાટા કાઢીને ત્યાં સુધી પકાવવાનું છે એટલે બાકી વિડીયોમાં બને રહ્યો એને સુધી.
હવે ખાવું હોય ને તો તમારે વહી આવજો, કોમેન્ટ કરજો. આપણે એક એક બંને એટલે ઘણાની કોમેન્ટ આવે છે કે ભાઈ અમને લઈ જાઓ આવો બાકી ખાવા હાલો તો આવી રેસીપી હોય બાકી. હા પછી કીધું નહીં એટલે કહી દઈએ અત્યારે અમારા ફોલોવર માટે આ વિડીયોમાં જે જોઈ લે વિડીયો એ આવી જતો, બાકી રહી જાઓ આમાં કહી દઉં છું. બાકી બીજા કોઈ કહેતા નહીં કે કોમેન્ટમાં અમને લઈ હાલો ભાઈ બાકી રેસીપી બાકી જે છે આ જો ગાડા કચલાની ભાઈ ગાડા રહા બીનો છે ફૂલ રેસીપી વાળો. આ ઝીંગા ભાઈ એમ છે હો ભાઈ. બાકી ભાઈ ખાવું હોય ને એ કોમેન્ટ કરી દેજો, આપણે એને લેતા આવીશું. આ વિડીયોમાં જે ભાઈ બને સાંભળી જાય ને આવી જાય આમાં લેતા આવશું આપણે હવે. બાકી